હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 હિન્દી માટે મોસ્ટ આઈએમપી પેપર. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા જે તમારી છે દ્વિતીય પરીક્ષા, એના હિન્દી વિષયના ધોરણ 12ના મોસ્ટ આઈએમપી પેપરની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર જે આઈએમપી છે તે 2022માં બીજી પરીક્ષામાં પૂછાયેલું 2022નું પેપર છે અને આમાંથી ઘણા પ્રશ્નો તમને આ વખતે પણ જોવા મળી રહેશે. તો એકવાર સંપૂર્ણ જે પ્રશ્નો છે તે સારી રીતે તૈયાર કરી લેજો, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. જો આપણો આઈએમપી વિડીયો ન જોયો હોય 1 ગુણના 2 ગુણના અને 4 ગુણના આઈએમપી પ્રશ્નોનો, તો હિન્દી વિષયનો આઈએમપી વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે. તે તો ખાસ તૈયાર કરીને જજો. તેમાંથી 4 ગુણના પ્રશ્નો તો ખાસ તૈયાર કરી લેજો, કારણ કે બાદમાં તમને પસ્તાવો ન થવો જોઈએ કે આપણે આ આઈએમપી વિડીયોઝ ને જોયા હોત અને પ્રશ્નો તૈયાર કર્યા હોત તો આપણે વધુ માર્ક્સ મેળવી શકત. ઓકે, તો એકવાર જોઈ લેજો. ચેનલ ઉપર હરતા ફરતા આવી ગયા હો તો ચેનલને જે નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે તે પ્રેસ કરી દો, કારણ કે તેનાથી તમે હિન્દી વિષયનું સોલ્યુશન પણ આ જ ચેનલ ઉપર જોશો અને બાકીના આઈએમપી વિડીયોની નોટિફિકેશન પણ તમને મળતી રહેશે. તો ચાલો આપણે જોઈ લઈએ હિન્દીનું મોસ્ટ આઈએમપી પેપર. તે પહેલાં એક વાત કહી દઉં કે જે આ વખતે 2023માં જે પેપર આવવાનું છે તેની બ્લુપ્રિન્ટ 2019ના પ્રમાણે રહેશે. 2019માં જેવું પેપર આપતું હતું એવું જ પેપર 2023માં આવવાનું છે, એટલે 2022ની બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન આપતા નહીં, ફક્ત પ્રશ્નો તૈયાર કરી લેજો. વિભાગ એ આપેલો છે, જેમાં તમને 8 વિકલ્પો પહેલા તો અહીં આપવામાં આવ્યા હતા 2022ની બ્લુપ્રિન્ટમાં. તો તમારે આ વિકલ્પો તૈયાર કરી લેવાના છે. જેમ કે અહીં આપેલા છે કે હથકड़ी से बचने के लिए अलोपीदीन कितना घूस देने को तैयार हो गए, अग्निकुंड सिकुड़कर क्या बन गया, सुभाष बाबू का जीवन पथ कैसा रहा, रेडियम की मित्रता किससे होती है, अकेली कहानी का लेखिका का नाम क्या है, लेखक के पिताजी घर बनाने के लिए कहाँ से चिकनी मिट्टी लाए थे, सिक्रम सिक्रम किससे चलती थी, सरस्वती चंद्र के पीछे सवारों को किसने भेजा था. હવે અહીં એક જોડકું આપેલું છે, તમે જોઈ શકો છો કે 9મું છે કારતૂસ અને તમારે કોણે તે લખ્યું છે પાઠ તે તમારે લખવાના છે. ઓકે, બીજું છે નમક કા દારૂગા. પછી હવે 1 ગુણના પ્રશ્નો અહીં આપેલા છે કે कुर्सी पर पड़े पड़े सोचते सोचते कितने बज गए. 12મું છે કે लेखक क्या भूलना चाहते हैं, सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोक के यात्री हो गए, सोमा बुआ के बेटी का नाम क्या था. હવે અહીં પ્રશ્નો તમને આપેલા છે, 2 ગુણના પ્રશ્નો છે. તો અહીં लेखक का पुराना घर कैसा बन गया था, चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था, पारस पत्थर की क्या विशेषता है, लेखक अपना जन्मदिन क्यों छिपाता है, लेखक को रात दिन नींद क्यों नहीं आती. હવે જે પ્રશ્ન છે તમને આપેલો તે 5 ગુણનો પ્રશ્ન છે, પરંતુ આ વખતની બ્લુપ્રિન્ટમાં તે 4 ગુણનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ઓકે, તો બ્લુપ્રિન્ટ થોડી ચેન્જ હશે. એમાં તમારે પ્રશ્ન આપેલો છે કે पंडित अलोपीदीन के व्यक्तित्व का परिचय दीजिए, અને બીજું છે કે વઝીર અલીને કંપની કે વકીલ કે હત્યા ક્यों थी. બંને પ્રશ્નો તમારે કરી લેવાના છે અને આ સિવાય આપણે આઈએમપી જે આપ્યા છે હિન્દીના તે તૈયાર કરી લેજો, તો તમે પૂરે માર્ક્સ મેળવી શકશો. હવે વિભાગ ઈ આપેલું છે, વિભાગ બી આપેલો છે જે પદ્ય વિભાગનો છે. ઓકે, એમાં પણ પહેલા વિકલ્પો આપેલા છે કે युद्ध और आतंक किसके पर्याय है, कभी घर से निकलकर कहाँ जाते हैं, बालक भरत किसके आश्रम में पढ़ रहा था, ओलूरी का अर्थ क्या है, गोपियाँ किसकी बनी माला पहनेगी, कौन सी संभावनाएं सामने है, कभी पढ़ना लिखना किसकी मदद से सीखता है, लघु जीवन लेकर आए हैं. ઓકે, તો આ 29 પ્રશ્ન સુધી તમારે આ વિકલ્પ આપેલા છે. હવે જોડકું આપેલું છે, બેરંગ બેનામ ચિઠ્ઠી બાદલ કો ગિરતે દેખા. તો એ કોણે લખ્યું છે તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. પછી 1 ગુણના પ્રશ્નો આપેલા છે કે राज्य व्यवस्था के आधार स्तंभ क्या है, मधुकट किसका प्रतीक है, शिलालेख पर क्या लिखा जाता है, कवि रोज किसे बदलता है. હવે અહીં 2 ગુણના प्रश्नों આપેલા છે कि सिंहनी क्यों गरजने लगी, गोपिया कृष्ण का कौन सा स्वांग रचती है, टिबरी की तरह दीदी क्या कार्य करती है, चिट्ठियों में क्या कांप रहा है, बादल को गिरते देखा है, कविता में कवि ने किरणों और शिखरों को कैसा बताया है. 5 गुणનો પ્રશ્ન અહીં આપેલો છે કે नींव का ईट हो दीदी, नींव की ईट हो दीदी कविता का केंद्रीय भाव समझकर लिखिए અને ब्रज में कृष्ण द्वारा होली खेलने का वर्णन कीजिए. હવે આપેલો છે વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે તે તમારે તૈયાર કરી લેવાનો છે. આમાં જે વ્યાકરણના મુદ્દા આપેલા છે તે તમામ તૈયાર કરી લેવાના છે. ઓકે, પહેલા સમાનાર્થી આપેલા છે અપસાતા અને કાનન,
પછી વિલોમ શબ્દ આપેલા છે મિલન અને સમસ્યા, પછી તમારે તત્સમ શબ્દ રૂપ લખવાના છે, કુવા અને હાથનું તત્સમ રૂપ લખવાનું છે. આગળ અહીં આપેલા છે પહેલા પ્રત્યય તમારે અલગ કરવાનો છે, બનાવટ અને વ્યક્તિત્વનું. શબ્દ સમૂહ 2 આપેલા છે, देश से निकाला हुआ અને सबसे ऊंचा. અશુદ્ધ વાક્ય को शुद्ध करके पुनः लिखिए. ओके, અશુદ્ધ વાક્યને શુદ્ધ વાક્ય તમારે કરવાનું છે. શ્રાદ્ધ की साड़ी कृपा से अच्छी है, એનું તમારે શુદ્ધ વાક્ય કરવાનું છે. પછી અહીં કહાવત આપેલી છે, આસમાન से गिरा खजूर में अटका. मुहावरों का अर्थ તમારે લખવાનું છે કે આંખોं में धूल झोंकना અને કગાર પર કા વૃક્ષ હોના. હવે જે 4 પ્રશ્નો આપેલા હોય છે તે તમારું જે હિન્દીનું સાહિત્ય હોય છે, એટલે કે હિન્દીના 2-3 પાઠ તમે ભણો એના પછી એક વિભાગ અલગ આવે છે જેમાં પત્ર વ્યવહાર ને એ બધું તમને શીખવવામાં આવે છે હિન્દી વિશેનું. તો એમાંથી આ 4 એક ગુણના પ્રશ્નો લેવામાં આવે છે, જેમાં પહેલું છે કે મુદ્રણ કલા का आविष्कार कब और कहाँ हुआ, पर्यटन का अर्थ क्या है, मनी ऑर्डर किसे कहते हैं और वाक्य किसे कहते हैं. હવે આવે છે વિભાગ ડી, જેમાં પહેલું જ તમારે છે કે સંદર્ભ વ્યાખ્યા લખવાનું છે. પદ્યાંશ કી સંદર્ભ વ્યાખ્યા લખવાની છે, એટલે કે કવિતાની તમારે આ રીતે 2 પંક્તિ આપેલી હશે ને એના ઉપરથી તમારે સમજાવવાની છે. ઓકે, જેના 5 માર્ક્સ છે. આગળ અહીં તમને એક ફકરો આપેલો છે, જે ફકરો તમારે વાંચીને ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરવાનો છે. એટલે કે સાવ નાનો ફકરો બનાવી દેવાનો છે, પરંતુ તેનો અર્થ એ જ સમજાવવો જોઈએ એ રીતે લખવાનો છે. ઓકે, હવે આગળ આવે છે એક ફકરો અને એના ઉપરથી 5 પ્રશ્નો બનાવવાના છે શોધીને. તો તે તમે એકવાર પ્રશ્નો જોઈ લો. હવે અહીં વિભાગ ઈ આપેલો છે, તો એમાં પહેલો તો તમારી કહાની લખવાની છે, વાર્તા લખવાની છે જે આપેલી હશે એના ઉપરથી, જેના 5 માર્ક્સ તમને મળવાના છે. કેટલા માર્ક્સ છે? એના 5 માર્ક્સ છે. પછી નિમ્નલિખિત વિષય પર લગભગ 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. એમાં પહેલો છે યુવા ધન और मोबाइल, हाय रे महंगाई, કોરોના એક વિકટ સમસ્યા. ઓકે, 3 અહીં તમને જે નિબંધ આપેલા છે તે ત્રણે ત્રણ નિબંધ તમે તૈયાર સારી રીતે કરી લેજો, જેના 10 માર્ક્સ છે. ઓકે, એક નિબંધના 10 માર્ક્સ છે, તો સારી રીતે તે તૈયાર કરી લેજો. આઈએમપી નિબંધ તેમજ તમામ આપણે 5 ગુણના 4 ગુણના પ્રશ્નો આપેલા છે તે આઈએમપી વિડીયો જોઈ લેજો. તેમાંથી જ આ વખતે પણ તમને જોવા મળી રહેશે પેપરમાં. બીજા આઈએમપી વિડીયોઝ ન જોયા હોય, આઈએમપી પેપર ન જોયા હોય અને આઈએમપી આ જે પેપરો છે તેના સોલ્યુશન ન જોયા હોય તો આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળી રહેશે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.